અને મોમાઈ માતાજીના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ। અબડાસા તાલુકાના સાંદવ ગામે આશાપુરા માતાજી અને મોમાઈ માતાજીના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય ધાર્મિક આયોજન ગ્રામજનો અને સમિતિ દ્વારા કરવામાં આવ્યું। અબડાસા તાલુકાના સાંદવ ગામ ખાતે આશાપુરા માતાજી તથા મોમાઈ માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક ભાવના અને વૈદિક વિધિ સાથે ભવ્ય રીતે યોજાયો હતો। આચાર્ય રાજેશભાઈ જોશી અને ટીમ દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી, જેમાં ગ્રામજનો, ટ્રસ્ટી અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। મહોત્સવ અંતર્ગત પધારેલ ગામની સર્વે દીકરીબાઓને વાજતે ગાજતે સામૈયા કરી દાતા પરિવારના પ્રવીણસિંહ જાડેજા અને તેમના ધર્મપત્ની કુસુંબા જાડેજાએ તમામ દીકરીઓને સાડી અને 1000 રૂપિયા ભેટ સોગાદ અર્પણ કરી તમામ દીકરીબાનું સન્માન કરવામાં આવ્યું। આ ધાર્મિક કાર્યમાં સાધુ સંત તેમજ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમણે પણ માતાજીના આશીર્વાદ મેળવ્યા અને કાર્યક્રમમાં હાજરી આપી હતી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિના હરપાલસિંહ જાડેજા, જયવીરસિંહ જાડેજા, દીપકસિંહ જાડેજા, જોરુભા જાડેજા, મયુર ગોર, હસમુખભાઈ ગોર, પ્રવીણસિંહ ખેતુભા જાડેજા, લહેરચંદ ખોના, નયનભાઈ ગોર, નિલેશ ગોર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરુભા જાડેજા, પ્રતાપસિંહ સોઢા, પીસી જાડેજા તેમજ તમામ ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી।
જાડેજા મૂળ રહેવાસી સાંધવ. ખાસ કરીને અબડાસા તાલુકાના સાંધવ ગામે મોમાઈ માતાજી અને મા આશાપુરાનો નૂતન મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 9, 10 અને 11 આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમાપન થયું છે. સૌ ગામજનો સાથે મળીને મોમાઈ માતાજીનું અને મા આશાપુરાજીનું નૂતન મંદિર બનાવવા માટેનું સૌએ સંકલ્પ કર્યો હતો. એમાં ખાસ કરીને સૌ સમાજના ભાઈઓનો, ગામમાં રહેતા સૌ પરિવારજનોનો આ મંદિરના નિર્માણમાં ખૂબ સહયોગ મળ્યો છે. આ મંદિર માટે અમારો પરિવાર, ખાસ કરીને અમારા પિતાશ્રી જીતુભા આજુભા જાડેજા પરિવાર તરફથી 14,51,000 રૂપિયા, તદુપરાંત સ્વર્ગસ્થ આનંદજી હીરજી ખોના પરિવાર જે એક્ટિવ કાર્ગો મૂવર્સ છે એમના પ્રણેતા ભાઈ શ્રી ઝવેરચંદભાઈ આનંદજી ખોના, લેચંદભાઈ આનંદજી ખોના પરિવાર તરફથી પણ 5 લાખ રૂપિયાનું માતબર રકમનું દાન આ મંદિરના નિર્માણ માટે મળેલું છે. તદુપરાંત નયનભાઈ મોતીલાલ મુંબઈ તરફથી પણ 1,51,000 જેટલું માતબર રકમનું દાન મળેલ છે. અમારા ગામના સૌ પરિવારજનોએ માતબર રકમનું આ મંદિરના નિર્માણ માટે દાન આપ્યું છે. આ મંદિરની જે સમિતિ બની હતી એમાં ખાસ કરીને અમારા ગામના યુવાન સરપંચ અને ઉત્સાહી સરપંચ જયવીરસિંહ ભગતસિંહ જાડેજા તરફથી, તેમજ હરપાલસિંહ ધીરુભા જાડેજા, દીપકસિંહ ભીખુભા જાડેજા, જોરુભા ખેતુભા જાડેજા અને એમની સમગ્ર ટીમ દ્વારા આવું સરસ મજાનું સુંદર આયોજન કરી અને મંદિરના કાર્યમાં સૌ ગામજનોનું સરસ મજાનું સહયોગ મળ્યું છે. ખાસ તો 9 તારીખ પછી 10 તારીખની અંદર જલયાત્રા સ્વરૂપે સમગ્ર ગામની પરિક્રમા કરી સૌ ગામજનો અને આ જલયાત્રામાં સાથે જોડાયા હતા. ભાઈઓ બહેનો બધાનો ખૂબ સહયોગ મળ્યો હતો અને ગામમાં એક ઉત્સાહ જેવું ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ શ્રી મા આશાપુરા માતાજીનું અને મોમાઈ માતાજીનું નૂતન મંદિરનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે ગ્રામજનોનું, સમગ્ર રહેવાસીઓનો, જૈન સમાજ હોય, લોહાણા સમાજ હોય કે અન્ય આપણો તમામ સનાતન હિન્દુ સમાજનું આ મંદિરની અંદર ખૂબ સાથ અને સહકાર મળે છે. ખાસ કરીને અમારા મોટાભાઈ પ્રવીણસિંહ ખેતુભા જાડેજા તરફથી આ મંદિરનું જ્યારથી નિર્માણ કરવા માટેની જ્યારે વાત ચાલતી હતી ત્યારથી એમનો ખૂબ સહયોગ મળ્યો છે. સૌ દાતાઓ પાસેથી પણ એમણે ફંડ એકત્ર કરી અને ગામનું જૂનું જે પુરાનું મંદિર હતું, છેલ્લા 30 વર્ષથી આ મંદિરની ખાસ જીર્ણોદ્ધારની જરૂરત હતી ત્યારે ગામના સૌ યુવાનોએ અને ખાસ કરીને યુવા ટીમ જયવીરસિંહજી, હરપાલસિંહજી, દીપકસિંહજી, જોરુભાભાઈ અને સૌ આગેવાનો તરફથી આવો સુંદર મજાનું જ્યારે સહકાર મળ્યો છે ત્યારે આપના માધ્યમથી સૌ ગામવાસીઓને, સૌ રહેવાસીઓને, આસપાસના વિસ્તારમાં રહેતા સૌ નગરજનોને પણ મા આશાપુરા બધાને આમી દ્રષ્ટિ રાખે, આવનાર દિવસોમાં આ વિસ્તારના લોકો ખૂબ પ્રગતિ કરે. આજના જ્યારે પૂર્ણાહુતિની કાર્યક્રમની અંતે આપણા અબડાસા મત વિસ્તારના સન્માનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાડેજા પણ અહીંયા ઉપસ્થિત રહી મા આશાપુરા માતાજી અને મોમાઈ માતાજીના આશીર્વાદ મેળવ્યા. એમની સાથે જયદીપસિંહજી જાડેજા તાલુકા ભાજપના પ્રમુખ, મહાવીરસિંહજી જાડેજા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને એમની સમગ્ર ટીમ જ્યારે આજે ઉપસ્થિત રહી અને મા આશાપુરા અને મા મોમાઈ માના આશીર્વાદ મેળવી અને આ વિસ્તારની અંદર ખાસ કરીને સાંધવ ગામમાં જે પણ કાંઈ વિકાસના કામો બાકી હોય એ પૂર્ણ કરવા માટેની પણ ધારાસભ્યશ્રીએ ખાતરી આપી છે. આપના માધ્યમથી સૌનો ગામ વતી અને સમિતિ વતી બધાનો ખૂબ આભાર માની અને આવું ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ કરવા સૌનો સહકાર મળ્યો છે ત્યારે આજના દિવસે ફરીને બધાનો આભાર માની વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય આશાપુરા.